યુલિપ પોલિસીનું એક એક્ઝામ્પલ લઈએ. 1 કરોડ રૂપિયાનો 30 વર્ષની ઉંમરે એક ઇન્સ્યોરન્સ લીધો જેની ટર્મ છે 50 વર્ષ અને પ્રીમિયમ પેઇંગ ટર્મ છે 12 વર્ષ. આ યુલિપ પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ 67,568 રૂપિયા છે જે 12 વર્ષ સુધી જ ભરવાના. બધા ખર્ચ બાદ કર્યા પછી ઇન્સ્યોરન્સ કંપની મેચ્યોરિટી અમાઉન્ટ તરીકે 11,95,000 જેવી રકમ બતાવે છે. 67,000 રૂપિયા ઉપર 4% રિટર્ન મળે તો 50 વર્ષ પછી 46,86,000 મળે છે અને ઇન્સ્યોરન્સ કંપની આપણને આપે છે 11,95,000, એટલે કે 35 લાખ રૂપિયા એ ખર્ચ પેટે આપણી પાસે વસૂલ કરે છે. તમે વિચાર કરો, આપણા જ ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણને જે રકમ આપે છે એનાથી 3 ગણી તો એ ખર્ચ પેટે વસૂલ કરે છે. શું આ યોગ્ય છે? શું આટલો બધો મોટા પ્રમાણમાં ખર્ચ અલાઉ કરવો જોઈએ?